નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાછળ, તમે જો છો પાછળ ચેનલ. તો વાગ્યા છે સવારના 7:30 ને તમે વાગ્યા તાળી ખોલીને ક્યાં જાય છે? આપણા દોસ્તારને તેડવા જવાના છે સેવંદરા, કેમ કે લોકો ગયા છે અહીંયા હાલીને સવારના પોરમાં. આપણે તો નહોતા જવાનું, એટલે એ લોકો ગયા છે ને આપણે એને તેડવા જવાના છે. તો ફટાફટ જાય એને ઘરેથી ગાડી લઈને પછી આપણે જવાનું છે. તો પહેલાં જઈએ દોસ્તારના ઘરે, ગાડી છે તો જાય ધીમે ધીમે ત્યાં લેવા જાવ. આપણે તો પહોંચી અડાય ત્યાં મળીએ. આવતા રહ્યા છીએ ઘરે અને નાહી લીધું છે અને પછી તો હું માથે આવતા રહ્યા આપણે 9:30 જેવું થયું છે. પછી વચમાં 2-3 મને ઓલા ભાઈ લગભગ છે ને ફોટા પાડ્યા, વિડીયો નથી ઉતાર્યા, એટલે તમને જો ફોટા દર્શનના હશે જોઈ લેજો. અને બસ હવે પૂજા કરવા જઈએ અને પછી નાસ્તો કરી લઈને પછી મંદિરે દર્શન કરવા જાવ. હજી 9:30 થયા છે, હજી અડધી કલાક તો પૂજામાં નાસ્તો કરવા બેસી તો અડધી કલાક થઈ જાય. પછી કંઈ કામ તો નથી ગામનું, જોઈએ હવે. તો હવે પહેલા પૂજા કરવા જઈએ. બેસી ગયા છીએ, પૂજા થઈ ગઈ છે. નાસ્તામાં હે ભાખરી અને ચા હે, તો કરી લઈને. એક તો ચા આજે ઓછો છે એટલે થઈ જાય તો સારું કે 2 ભાખરી છે. તો ફટાફટ નાસ્તો કરી લઈને પછી આપણે જોઈ શું કરીએ. પહેલા નાસ્તો કરી લઈએ. તમે 11:30 જેવું થયું છે ને આપણે ક્યાંય ગયા નથી, વાંચવા લખવા બેઠા છીએ. તો વાંચવા લખવાનું ગણિત એટલે ચાલુ કર્યું છે અને વાંચવા લખવા બેસો ને બપોર સુધી કરશું ને પછી જમવા જાવું. નીચે ઉપરના રૂમમાં આવતા રહ્યા છીએ તો લખવાનું ચાલુ રાખીએ આપણે. વાગ્યા છે 12:30 અને આપણે હજી વાંચીએ જ છીએ. ચોપડી ખોલી છે અને હજી વાંચશું થોડીક વાર ને પછી આપણે જમવા જાવું 2 વાગે. તો હજી વાંચીએ રાખીએ હજી. તો આપણે જમીન પછી સુઈ ગયા હતા અને ઉઠી ગયા છીએ. તો તૈયાર થઈને આપણે જવાનું છે મંદિરે, સભામાં. તો ફટાફટ તૈયાર થઈ જાય પછી જાવું આપણે સભામાં. આપણે કુંડલાનમાં આવી ગયા છીએ, સભા પૂરી થઈ તે પછી કુંડલાનમાં આવી ગયા છીએ અને 5:30 5:30 જેવું થયું છે. ભાઈને થોડુંક લાગ્યું હતું એટલે ગાડી હું અકાઈને લેવો હું, હાજુ થઈ જાય વહેલા હેઠ. અને જઈ કુંડલાનમાં આવીએ છીએ. આ જો ડોગેશભાઈ આવી ગયા છે, તો દર્શન કરી લઈને તમને પણ કરાવીએ. સારા ફોનમાં થોડા કરાવશું, સાહિલનો ફોન લઈ લઉં. અને કુંડલાનમાંથી નીકળીને પછી આપણે ટ્યુશનનો જોઈએ, મેસેજ જ આવ્યો નથી, આવશે તો અહીંયા જવાનું થાય. તો જઈએ મંદિરે દર્શન કરો. જીલ શ્રીફળ લેવો હે, જીલે ભેગો હતો એટલે શ્રીફળ લેવો, એટલે શ્રીફળે વધારવાનું છે. એ લોકો એ કરવા ગયો છે જીલ, તો આપણે એની પાસે જઈએ ને થોડીક મદદ કરાવીએ ને પછી તમને દર્શન કરાવીએ. રહ્યા છીએ, દર્શન કરીને આવતા રહ્યા છીએ અને જાય છીએ ઘરે.
તો મળીએ ડાયરેક્ટ હવે લાઇબ્રેરી લઈને જઈએ છીએ ઘરે અને મંદિરેથી પછી આપણે ગયા હતા ઘરે પાછા ને ઘરેથી પાછા જો ઘરેથી ગયા હતા ટ્યુશન પૂરું થયું એટલે પછી નીકળ્યા દૂધ લઈને ઘરે જઈએ છીએ ઘરે પહોંચીએ ને આજે રાતે મંદિરે થોડુંક સેવા છે કાલવાલી સંમેલનની એટલે ત્યાં જવાનું છે તો ઘરે પહોંચીને પછી મળીએ કરીએ છીએ ઘરે દૂધ લઈને હવે હમણાં થોડીક વારમાં જમવા બેસીશું તો જમવા બેસીએ ત્યારે મળીએ જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ભાખરી અને ચા જમી લઈ પછી થોડીક વાંચવા લખવાનું બધું થોડું કામ છે એ કામ કરશું ને પછી આપણે એડિટિંગને કરશું પહેલાં જમી લઈ બ્લોગને એન્ડ કરું છું અને વાગ્યા છે 6 તમને એમ કે 6 વાગ્યા સવારના તો આપણે ઓલા કુંડલાંડમાં ને ગયા હતા ને વિડીયો સાહિલભાઈ આપણા હતા ને પછી મોડા માયકલા હતા એટલે તો વહેલો હોઈ ગયો હતો તો આ બ્લોગને એન્ડ કરું છું જો મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાયમ સવારે 8 વાગે વ્લોગ આવી જાય છે કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો બાકી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય